ત્રેતા યુગનો આ પ્રસંગ છે. મહર્ષિ વાલ્મીકીને મહાકાવ્ય રચવું હતું. એ માટે મહર્ષિ વાલ્મીકી નારદજીને પૂછે છે કે આ જગતમાં એવો કયો પુરુષ છે જે સર્વોત્તમ ગુણોથી યુક્ત છે, શૂરવીર અને જ્ઞાની છે, સત્ય વચન બોલે છે, કૃતજ્ઞ છે અને પ્રજાનો હિત ચિંતક છે, દયાળુ છે છતાં શત્રુઓને દંડ કરનાર છે, ધર્મમાં અડગ છે અને વચન પાળે છે. તો હે નારદજી, મને એવો એક પુરુષ કહો જેનું ચરિત્ર જોઈને માનવ જાતિ માટે આદર્શ બની શકે. તો નારદજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, એ બધા ગુણેથી યુક્ત પુરુષ તો અસ્તિત્વમાં છે. તે છે ઇક્ષ્વાકુ વંશના રાજકુમાર શ્રી રામચંદ્રજી. તેઓ દશરથના પુત્ર છે. સૌંદર્યમાં શૂરવીરતા અને ધર્મમાં અપ્રતિમ છે. સત્યવ્રતી, વચનનિષ્ઠ અને પ્રજાનો કલ્યાણ કરનારા છે. શત્રુઓને વશ કરી શકે તેવા પરાક્રમી છે, પરંતુ પોતાના સ્વભાવથી દયાળુ અને સૌને સુખ આપનારા છે. તેથી હે વાલ્મીકી, તમે જે આદર્શ પુરુષ વિશે પૂછ્યું છે તે તો આજના યુગમાં શ્રી રામ છે. તો આ વાત થઈ ત્રેતાયુગની. અત્યારે હળાહળ કળયુગ છે. આજના સમયે આ જ પ્રશ્ન આપણે જનતા સમક્ષ મૂકીએ, કોનું અસ્મિન સાંપ્રતમ લોકે, કે આ કળયુગમાં એવા કોણ વ્યક્તિ છે જેણે પોતાના જીવનની એકે એક ક્ષણ અગરબત્તીની જેમ બીજા માટે ખર્ચીને સુગંધ આપેલી હોય, ગતિયંત્રની માફક જે હંમેશા વિચરણશીલ હોય, જેણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સંસ્કૃતિનો સેતુ બાંધેલો હોય, જેણે 1200 નવયુવાનોને દીક્ષા આપીને એમના દ્વારા લોકસેવાના અને સંસ્કાર પ્રવર્તનના અનેક કાર્યો કરાવ્યા હોય, જેમણે આદિવાસીઓના કૂબે ઝૂંપડે ઝૂંપડે ફરીને લાખો આદિવાસીઓને ભગવાનના માર્ગે ચડાવ્યા હોય, 17,000 જેટલા ગામડાઓ અને લગભગ 2.5 લાખ ઘરોમાં વિચરીને કેટલાય લોકોના જીવન ઉદ્ધવગામી કર્યા હોય, જેમણે પોતાની સાધુતા અને ભગવાનની ભક્તિના બળે આ સત્સંગનો વિકાસ 5 ખંડની ધરતી પર કરેલો હોય, જે સદાચાર અને સંયમની મૂર્તિ સમાન હોય, જેમણે હોસ્પિટલો બાંધી હોય, સ્કૂલો શાળાઓ બાંધી હોય અને જેમના પ્રસંગે અનેક જીવોને શાંતિ પ્રાપ્ત થતી હોય અને જીવનના ત્રિવિધ તાપ બુજાઈ જતા હોય, જેમના સત્સંગથી સામાન્ય જીવને પણ મોક્ષની પ્રતીતિ આવી જતી હોય, એવા સંત આ પૃથ્વી ઉપર કોઈ છે? થોડા વર્ષો પહેલાં આવા અનેક પ્રશ્નોનો એક જ જવાબ સૌના મુખેથી આવતો હતો, પ્રમુખ સ્વામી મહારાજ. અને એ જ પ્રમુખ સ્વામી મહારાજ એટલે વર્તમાન કાળે એ પ્રશ્નનો જવાબ છે મહંત સ્વામી મહારાજ. સને 1971 યોગીજી મહારાજે જ્યારે દેહ છોડી દીધેલો, ત્યારે તે વખતે પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી બોલેલા તે શબ્દો યાદ આવે છે કે યોગીજી મહારાજ ગયા નથી, અંતર્ધાન થયા નથી, પરંતુ પ્રમુખ સ્વામીમાં અંતર્નિહિત થયેલા છે. એવી રીતે આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, પણ મહંત સ્વામીની અંદર અંતર્નિહિત થયેલા છે. એટલે કે મહંત સ્વામી રૂપે આપણને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીના દર્શન થઈ રહ્યા છે. ગુણાતીત જ્ઞાનની વિશેષતા જ આ છે કે પ્રગટ દ્વારા મોક્ષની પ્રતીતિ. પ્રગટ સત્પુરુષ જે ગુણાતીત અક્ષર બ્રહ્મ, તેના દ્વારા બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. ગુણાતીત સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી ઉપરથી જતા નથી, એ તો ચિરંજીવી છે. પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજમાં પ્રગટ બિરાજે છે અને એમના દ્વારા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ વિચરી રહ્યા છે. હવે પૂજ્ય વિવેક સાગર સ્વામી પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથેની વાત કરતાં કહે છે કે મહંત સ્વામી મહારાજ સાથે મારે 1957થી પરિચય છે. તારીખ 18/4/1957 રોજ બોચાસણમાં ચૈત્રી પૂર્ણિમાના અવસરે મહંત સ્વામી સાથે મારે પ્રથમ મુલાકાત થયેલી. ત્યારે તેઓ વિનુ ભગત તરીકે પાર્ષદ અવસ્થામાં યોગીજી મહારાજની સેવામાં હતા. સન 1960માં યોગીજી મહારાજે અમને દીક્ષા આપી. ત્યારબાદ અમે મુંબઈમાં ઘણા વર્ષો સુધી સાથે રહ્યા છીએ. મારે તો એમની સાથે એ સમયથી જ ગરોબો હતો. એમણે અમને ખૂબ સત્સંગ લાભ આપેલો છે, બળ આપેલું છે.
દાદરમાં મંદિરમાં અમે સાથે વાસણ ઉટકતા એ બધું જ યાદ આવે છે. સન 1960-61ના અરસામાં યોગીજી મહારાજની આજ્ઞાથી અમે સંસ્કૃત અભ્યાસ માટે મુંબઈમાં ઘાટકોપરમાં સાથે રહેતા. એ વખતે અમે 9 જણા હતા. એ વખતે જ એમનું ઉપનામ મહંત પડેલું. ત્યારથી અમારે એમની સાથે હેતપ્રીત. એમનો ખૂબ જ સૌમ્ય, સરળ અને શાંત સ્વભાવ. યોગીજી મહારાજનો ખૂબ રાજીપો એમણે પ્રાપ્ત કરેલો. અમે જ્યાં રહેતા હતા તે એક પાઠશાળા હતી. ત્યાં નીચેથી ગટર જતી હતી. તમામ પરિસ્થિતિ ખૂબ સામાન્ય હતી. એટલે આ બધી જ વાત જ્યારે આપણા સદ્ગુરુ સંતો બધા સાથે રહેતા હતા એ વખતની વાત છે. તે વખતે વાત કરતા વિવેક સાગર સ્વામી આ લખે છે. એ પાઠશાળાના સંચાલકો જમવામાં એક જ શાક આપે, જે મોટે ભાગે સુરણનું શાક હોય. તે પણ એક ચમચી જ આપે. ફક્ત શુક્રવારે સાંજે એક મુઠ્ઠી ચણા આપે. કોઈના માટે ગોદડું જ નહોતું. એવા સંજોગોમાં મહંત સ્વામી અમારી સાથે રહેતા. તેમની સાધુતા અમને સૌને સ્પર્શી જતી. અમારા કરતાં પહેલાં દીક્ષિત થયેલા પણ અમારી સાથે સહેજે ભળી જાય, સહેજે અંતરાય ન રાખે. ત્યાર પછી દાદરમાં સંસ્થાનું મંદિર થયું અને અમારે તેમાં રહેવાનું થયું. યોગીજી મહારાજનો આગ્રહ હતો કે દાદર મંદિરમાં રસોઈઓને નોકર ન જોઈએ. તેથી વર્ષો સુધી મહંત સ્વામી મહારાજ સાથે વાસણ ઉટકેલા છે. અમે ગોંડલમાં હતા ત્યારે પણ યોગીજી મહારાજની સાથે વિચરણમાં ગામડાઓમાં જઈએ ત્યારે પણ અમારે રોજ વાસણ ઉટકવાના. મોજીદળમાં તો નદીના પાણીએ વાસણ ઉટકવા જવાનું. નદીનું વહેણ ગામ કરતાં નીચે, એટલે ત્યાં જવા માટે એકદમ સાંકડી સીડી હતી. તે ઉતરીને વાસણ નદીમાં જવાનું. રેતી ભયંકર તપી હોય તેમાં દોડીને જવાનું. પરંતુ મહંત સ્વામી મહારાજ હંમેશા તૈયાર. તેઓ કોઈ દિવસ ના પાડે. તેઓ આજ્ઞા પ્રધાન હતા. મહંત સ્વામી મહારાજની પહેલેથી જ અંતઃવૃત્તિ. બહારનું જોવામાં તેમને સહેજે વૃત્તિ નહીં. 1970માં લંડનમાં અમે સેન્ટ પોલ કેથેડ્રલ જોવા જવાના હતા ત્યારે તેઓએ અનાસક્તિથી ના પાડી. 1968માં અમે કોલકાતામાં બિરલા સાયન્ટિફિક મ્યુઝિયમ જોવા ગયા હતા ત્યારે તેઓ બસમાં બેઠા રહ્યા પણ અંદર આવ્યા નહીં. તો વિવેક સાગર સ્વામીએ તેઓને કહ્યું કે ચાલો સ્વામી. તો તેમણે કહ્યું ના, કાંઈ જોવા જેવું નથી દુનિયામાં. આમ છતાં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સ્વામિનારાયણ અક્ષરધામના પ્રદર્શનોના નિર્માણ માટે જ્યારે જરૂર પડી ત્યારે પોતાની બધી પ્રકૃતિ બાજુમાં મૂકી દીધી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા હતી. અને આમ સને 1986માં વિશ્વ પ્રવાસમાં ગયા ત્યારે બધું જ વ્યવસ્થિત નિહાળ્યું, નિરીક્ષણ કર્યું અને તેને લીધે સ્વામિનારાયણ અક્ષરધામના પ્રદર્શનો શ્રેષ્ઠ બન્યા છે. એક વખત યોગીજી મહારાજે કહેલું કે મન ઊંચું ન કરવું. મૂંઝવણ આવે ત્યારે મહંત સ્વામીને વાત કરવી. નિષ્કપટ થઈએ તો દોષ ટાળી નાખે. આમ યોગીજી મહારાજે અને પ્રમુખ સ્વામી મહારાજે અનેક વખત અમને મહંત સ્વામી મહારાજના મહિમાની વાતો કરેલી. સન 1968ની સાલમાં બોચાસણમાં ગુરુ પૂર્ણિમાનો સમય હતો ત્યારે બીમારીના લીધે યોગીજી મહારાજ ગોંડલ રોકાયા અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ વગેરેને બોચાસણ મોકલતા સૌને કહ્યું કે મારી જગ્યાએ પ્રમુખ સ્વામીનું પૂજન કરજો. તેમની એ સૂચના મુજબ આખો સંઘ બોચાસણ આવ્યો. ગુરુ પૂનમની સભામાં પ્રમુખ સ્વામી મહારાજે ભાવવાહી પ્રવચન કરતાં કહ્યું કે યોગી બાપાએ કહ્યું છે કે મારી જગ્યાએ મહંત સ્વામીનું પૂજન કરજો. સૌ સ્તબ્ધ થઈ ગયા. પણ તેઓ આ વાત પર એટલા દ્રઢ હતા કે પોતાની બાજુમાં જ મહંત સ્વામી મહારાજને બેસાડ્યા અને ભેગું પૂજન કરાવ્યું. એટલે આ પ્રસંગમાં પ્રમુખ સ્વામી મહારાજની મહાનતા અને સાધુતાનું દર્શન થયું કે તેઓ ખરેખરા સાધુ. બીજાને મોટા કરે તે સાચા સાધુ. અને સાથે તેમણે પોતાના ભાવિ સૂત્રધારનું સ્વરૂપ પણ ઓળખાવ્યું. અને આમ જુદા જુદા અનેક પ્રસંગોએ મહંત સ્વામીના આવા મહિમાની અનેક વાતો યોગીજી મહારાજે અને પ્રમુખ સ્વામી મહારાજે સૌ સદ્ગુરુ સંતોને કરેલી. તેમાંનો એક પ્રસંગ વિવેક સાગર સ્વામી માટે અવિસ્મરણીય છે. તારીખ 15/5/1978નો એ દિવસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજ્યા હતા. અહીં તેમને અસહ્ય તાવ આવ્યો અને ખૂબ જ ટાઢ ચડી ગઈ. બહુ બધું ઓઢાડ્યું તોય ટાઢ જાય જ નહીં. એ સમયે તેમણે સેવકોને કહ્યું કે નારાયણ ભગત એટલે કે વિવેક સાગર સ્વામીને બોલાવો અને તમે બધા બહાર જાઓ. અને આમ વિવેક સાગર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ જોડે પહોંચ્યા એટલે તેમણે કહ્યું કે હવે મને લાગે છે કે મારો દેહ રહેશે નહીં.
મારી જગ્યાએ મહંત સ્વામીને ગુરુપદે નીમવા. અને આ વાક્ય સાંભળીને વિવેકસાગર સ્વામી તો સાવ ઢીલા પડી ગયા અને પ્રાર્થના કરી કે આપ સ્વસ્થ થઈ જાઓ અને સૌને ખૂબ લાભ આપો. ત્યાર પછી તો પ્રમુખ સ્વામીએ ઘણા વર્ષો સુધી વિચરણ કરીને સૌને અપાર લાભ આપ્યો. આ વાતને ઘણો સમય વીતી ગયો અને ત્યારબાદ જુદા જુદા સમયે તેઓ મહંત સ્વામી મહારાજનો મહિમા કહેતા રહ્યા. તારીખ 13/7/2012ના રોજ પ્રમુખ સ્વામી મહારાજે વિવેકસાગર સ્વામી અને પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીને બોલાવીને કહ્યું કે હવે મારી જગ્યાએ મહંત સ્વામીને નીમવા છે. આમ પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ મહંત સ્વામી ઉપર બહુ પહેલેથી જ હતી. આપણા માટે તેમણે મહંત સ્વામીને પોતાના સ્થાને સ્થાપ્યા છે. મહંત સ્વામી મહારાજ રૂપે આપણે પ્રમુખ સ્વામી મહારાજની જીવન પ્રસાદી જોઈ રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજના ધામ ગમન પછી પણ આજે સત્સંગ લીલો પલ્લવ દેખાય છે, કારણ કે તેઓ પ્રગટ છે. મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના અનેક સંકલ્પો પૂર્ણ કરી રહ્યા છે. રોબિન્સવિલમાં અક્ષરધામ જેવો મહાન સંકલ્પ આવા મહાન ગુરુ જ પૂર્ણ કરી શકે. વિવેકાનંદ સ્વામીએ અમેરિકા પધારી હિન્દુ ધર્મનો ઉદ્ઘોષ કર્યો, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ પ્રમાણે મહંત સ્વામી મહારાજે અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામ અને અબુધાબીમાં ભવ્ય મંદિર બાંધી સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી. આવા યુગમાં કાર્યો થયા એ જ બતાવે છે કે શ્રી હરિ આજે પણ પ્રગટ છે મહંત સ્વામી મહારાજના રૂપે. તો હવે માત્ર દ્રષ્ટિ બદલવાની છે. જેમ હીરો તેનો તે હોય, પરંતુ કિંમત જાણ્યા પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે કે ઓહો આ તો લાખ રૂપિયાનો હીરો છે. એમ સત્પુરુષ બદલાતા નથી, પણ દ્રષ્ટિ બદલવાની હોય છે. દિવ્ય ચક્ષુ આવી જાય તો દ્રષ્ટિ બદલાઈ જાય.